એવું લાગે છે ને કે કર્મ ભોગવવું પડે છે, પીડા પડે તો એવું લાગે કે ખરાબ કર્મ ભોગવવું પડે છે, આસાન નથી. સુખ હોય તો એમ થાય કે સારું કર્મ કર્યું હશે, મજા આવે છે. કર્મનો ખેલ બડો નિરાળો છે. આપણે અગાઉ પણ ચર્ચા કરી ચૂક્યા છીએ કે કર્મ કરવું એ આપણા હાથની વાત છે, કર્મ ભોગવવું એ આપણા હાથની વાત નથી, પરંતુ કર્મને કેવી રીતે ભોગવવું એ આપણા હાથની વાત છે. સમજીએ થોડું. માની લો કે આપણે ચાલવાનું હોય તો બંને પગમાંથી પહેલો કયો પગ મારે ઉપાડવો છે, ડાબો કે જમણો, એ આપણા હાથની વાત છે. પણ એ ઉપાડી દીધા પછી બીજો પગ ઉપાડવો એ આપણા હાથની વાત નથી, કારણ કે એ ઉપાડવો જ પડે. હવે કદમ ઉપાડી દીધા પછી એનું ફળ તો ભોગવવાનું જ છે. માનો કે કોઈ એવું છે જેમાં આપણને પીડા થાય છે અને આપણે સમજીએ કે ખરાબ કર્મનું ફળ ભોગવીએ છીએ, આનંદ મળે છે તો સમજીએ કે કોઈ સારા કર્મનું ફળ ભોગવીએ છીએ. પણ માનો કે પીડા હોય છતાં પણ એને હું હસતા હસતા ભોગવું છું, તો એનો મતલબ એમ થાય કે એ કેવી રીતે ભોગવવું એ મારા હાથની વાત છે. લાઈન ફરીથી સમજીએ. કર્મ કરવું આપણા હાથની વાત છે, કર્મને ભોગવવું એ આપણા હાથની વાત નથી, પરંતુ એ કર્મને કેવી રીતે ફળને ભોગવવું એ આપણા હાથની વાત છે.